વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। દીકરીની પ્રસૂતિ માટે બેંગ્લોર જતા મહિલા વડોદરા એરપોર્ટ પર અટવાઈ ગયા છે। મુસાફર ગીતાબેનને દીકરીની પ્રસૂતિ માટે બેંગ્લોર પહોંચવું જરૂરી છે, પણ ફ્લાઇટ રદ થઈ જતાં હવે એરપોર્ટ પર તેઓ અટવાઈ ગયા છે। ગીતાબેનને વૈકલ્પિક ફ્લાઇટનો ઇન્ડિગો સ્ટાફે ઇનકાર કરી દીધો છે। નોંધનીય છે કે મહિલા મુસાફરે ઇન્ડિગો સ્ટાફને ચીમકી આપી હતી કે મારી દીકરીને કંઈક થશે તો હું ઇન્ડિગોને નહીં છોડું। जो वडोदरा एरपोर्ट पर इंडिगो एरलाइन्स नो स्टाफ અને મુસાફરો વચ્ચે તકરાર જોવા મળી રહી છે। એટલા માટે કારણ કે એક પછી એક ઇન્ડિગો એરલાઇન્સ ની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે અને એવા ઘણા મુસાફરો એરપોર્ટ પર પહોંચી રહ્યા છે જેમના ઇમરજન્સી કેસ છે અને તેઓને ગમે તે રીતે ફ્લાઇટ મારફતે બીજા શહેરોમાં પહોંચવું જરૂરી છે, પરંતુ તેમ છતાં મુસાફરોને ઇન્ડિગો એરલાઇન્સ તરફથી જવાબ જેવો સંતોષકારક જોઈએ તેવો આપવામાં નથી આવી રહ્યો અને એટલા માટે જ અહીંયા જે મુસાફરો છે એ અટવાઈ રહ્યા છે, પરેશાનીઓમાં મુકાઈ રહ્યા છે, મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે। આપ એક બહેન છે ગીતાબેન, તેમનું નામ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ગીતાબેન, આપને શું જવાબ આપ્યો આ લોકોએ? એ તો હમણાં ના પાડે છે કે ફ્લાઇટ ફૂલ છે, તમને ન્યૂ ટિકિટ પણ નહીં મળે અને તમારે મીડિયામાં જવું હોય તો જાઓ। એટલે મીડિયાથી પણ નથી ગભરાતા એવું કહે છે? તો હવે કહે છે મેનેજર આવે છે તમારી સાથે વાત કરે છે, જોઉં શું કરે છે મારી માટે। તમારો શું કોઈ ઇમરજન્સી કેસ? એમ કહું છું ને કે મારી ડોટર પ્રેગ્નન્ટ છે, એને એમરજન્સી આવી છે, એને એડમિટ થવું છે, તો મારે જવું અર્જન્ટ છે। તો એ લોકો તો રિફંડ આપવાની વાત કરે છે। રિફંડ કાલે એમના પર્સને મિસગાઈડ કરીને અમને રિફંડ માટે એન્કરેજ કર્યું કે તમે કરાવી દો। તો આપને રિફંડ નથી જોઈતો, આપને તો મને પહોંચવું છે, મને સ્કેડ્યુલ કરી આપે તો જ સારું। અને લેવા માટે કહું છું ટિકિટ નવી આપી દો તો ફ્લાઇટ ફૂલ છે। તો એ લોકો ઇમરજન્સી કેસ પણ નથી समझता। जोशी सर, क्या टेक्निकल प्रॉब्लम क्या है मैडम? सर सॉरी, Sir, we are not authorized to give any kind of response. तो आपने इन्होंने हाँ, उनको मैं ऐसा देखती कहा हूँ कि कि मीडिया मैं में जरा आता है 2-3 मिनट। Sorry? जरा क्लियर तो कीजिए इनका प्रॉब्लम क्या है। उनके हस्बैंड खुद आके कल कैंसिलेशन करवा के गए हैं। इंडिगो में क्या कोई टेक्निकल प्रॉब्लम है? Operational reasons से cancel फ्लाइट है, sir. कैंसिल हो रही है। हाँ, વૃત્તિ જોશી। ઇન્ડિગોનો સ્ટાફ છે તેઓ મીડિયા સાથે પણ વાત કરવા માટે તૈયાર નથી અને જ્યારે મુસાફરો તેમની સાથે કોઈ તકરાર કરે છે તો ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફનો એવો જવાબ હોય છે કે તેઓ મીડિયાથી પણ નથી ગભરાતા। તો એક પછી એક ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે। વડોદરાથી જ ખાલી 11 દિવસમાં 28 ફ્લાઇટ કેન્સલ થઈ છે અને ઇન્ડિગો એરલાઇન્સનો સ્ટાફ છે એ ઉદ્ધતાઈભર્યું વર્તન મુસાફરો સાથે કરી રહ્યો છે। એવા મુસાફરો એ અનુભવી રહ્યા છે કે દેશમાં સૌથી જો ખરાબમાં ખરાબ વર્ષ કોઈ એરલાઇન્સ સેવા હોય તો એ ઇન્ડિગોની છે અને તેનો કડવો અનુભવ અત્યારે મુસાફરો વડોદરા એરપોર્ટ પર કરી રહ્યા છે। અમિત ઠાકોર, TV 13 વડોદરા।